મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી 5 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્ય સરકારે બિન હથિયારધારી 233 પીએસઆઈ ને પીઆઈ તરીકે બઢતી આપવાના આદેશ કર્યા। ઘણા સમયથી બિન હથિયારી પીએસઆઈ બઢતીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા છે। રસ્તા, ટ્રાફિક અને ઢોર મુદ્દે હાઈકોર્ટે એએમસી ને ઝાટકી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે કેબિનેટમાં સીએમએ કહ્યું હોવા છતાં અધિકારીઓ સાંભળતા નથી, લોકો ટેક્સ અવ્યવસ્થા માટે નથી ચૂકવતા। આ ઉપરાંત કોર્ટે કહ્યું કે રોડ પર ખાડા પડવાનું કારણ શું છે? ખાડા પડે તો તમે તરત જ રિપેરિંગ કરો છો, પણ ખાડા ન પડે તે માટે શું તકેદારી રખાય છે? છેલ્લા 3 વર્ષમાં રોડ બનાવવા વપરાયેલી પદ્ધતિ અને પેરામીટર કોર્ટ સમક્ષ મૂકવામાં આવે। કોર્ટ તમને અઠવાડિયું આપે છે, નહીં તો ચીફ સેક્રેટરીને હાજર થવું પડશે। ગીર સોમનાથમાંથી 4 કરોડનું બિનવારસી ડ્રગ્સ ઝડપાયું। ધામણેજ બંદરના સમુદ્ર કાંઠેથી બિનવારસી હાલતમાં આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।